નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। રાજકોટની મધ્યમાં આવેલ આધુનિક એસટી બસ પોર્ટ અકસ્માતનો ઝોન બની ગયું છે। હજુ 20 દિવસ પહેલા જ એસટી પોર્ટની અંદર જ બસની ઠોકરે ચડી જતા જ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે આજે સવારે એસટી પોર્ટની બહાર બે બસની વચ્ચે વિદ્યાર્થી ચકદાઈ જતા જ ઘટના સ્થળે તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અકસ્માત મોતનો ગુનો નોંધી આગળવાયની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, ગોંડલના ગુંદાવાડા ગામનો રહેવાસી બ્રિજેશ સોલંકી દ્વારકા જઈ રહ્યો હતો, ત્યારે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ બહાર બસના પ્રવેશ ગેટની સામેથી મધ્યમાંથી ઝડપથી પસાર થવા જતો હતો, ત્યારે પાછળથી જ આવતી બસે હડફેટે લઈ લીધો હતો, જેમાં યુવક બે બસની વચ્ચે ચકદાઈ જતા જ ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। યુવકનું લોહી વહી જતા જ રોડ પરથી લોહીનો લીલો ચાલ્યો હતો। મિત્રો, ઉલ્લેખનીય તો એ પણ છે કે પાસપોર્ટની અંદર થોડા દિવસો પહેલા જ એક વૃદ્ધને એસટી બસને હડફેટે લઈ લીધો હતો અને મોત નીપજ્યું હતું। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।